Hello, friends. Today we are going to start a new lesson, unit number 5 and read number 1. That means ants. Friends, ants are symbol of hard work and constant work. They teach us many things in our life. In this lesson, we can see 5 kinds of ants. We can also see their behavior, their work, and their presence of mind. Friend, let's get started. The following behavior was noticed by a scientist who was making a study of ants. નીચેનું વર્તન એક વૈજ્ઞાનિક દ્વારા નોંધવામાં આવ્યું who જે was making a study of ants જે કીડીઓનો અભ્યાસ કરતા હતા was noticed એટલે પેસિવ હોય છે to be અને with 3. A number of ants were down in a pit. નીચે ઘણી બધી સંખ્યામાં કીડીઓ ખાડામાં હતી. પીટ મીન્સ ખાડો. નંબર ઓફ એનો સમાનાર્થી શબ્દ થાય પ્લેન્ટી ઓફ અથવા લોટ્સ ઓફ. વેર મિત્રો અહીંયા વેર છે એનું મિનિંગ થાય ખાડા માટેનું પ્રયોગ છે. એની મિનિંગ થાય કે જ્યાં. They had killed some flies and other insects for food. જે ખાડામાં તે એટલે તેઓએ કેટલીક માખીઓ અને કેટલાક જીવજંતુઓ ખોરાક માટે મારી નાખ્યા હતા. તો અહીંયા તમે હેડ કિલ્ડ જોઈ શકો છો પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય? ભૂતકાળનો ભૂતકાળ. આ ઘટના બને એ પહેલાં કોઈ ઘટના પૂરી થઈ ગઈ હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. The ants began fetching the small bits of these insects up to their ant hill. કીડીઓએ જીવજંતુઓના આ નાના નાના ટુકડાઓને એટલે કે ખોરાકના ટુકડાઓને પોતાની ટેકરી ઉપર લઈ જવાનું શરૂ કર્યું એટલે કે જ્યાં પોતાનું દર હતું ત્યાં. This was arduous work for them. Arduous means very difficult. આ કામ તેમના માટે અતિ અઘરું હતું. શું કામ અઘરું હતું? તો કે the sides of the pit were steep. ખાડાની બંને બાજુના જે ચઢાણ હતા એકદમ સીધા હતા. And considering the size of ants, the loads they were carrying were very heavy. અને કીડીઓની સાઇઝને એટલે કે કદને જો ધ્યાનમાં રાખીએ તો જે વજન તેઓ લઈ જઈ રહ્યા હતા તે ઘણું વધારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each. તે જાણે કે કોઈ એક માણસનું જૂથ અને જૂથમાંનો દરેક વ્યક્તિ 200 પાઉન્ડનું વજન ઉચકીને જતો હોય એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ અને સાથોસાથ એ ખડક ચડતો હોય. The ants immediately organized the work in this way. કીડીઓએ તાત્કાલિક આ કાર્યનું આયોજન આવી રીતે કરી નાખ્યું. ઇમિડિયેટલી એટલે વેરી સૂન.
શું કર્યું આયોજન મિત્રો? જુઓ. While some were carrying up the beds of insects, the others went in front and cleared away. Cleared away એટલે દૂર કરવું. Any sand or small stone that obstructed the way. Obstructed એટલે વિઘ્નરૂપ બનવું, અવરોધરૂપ બનવું. એટલે અહીંયા જ્યારે કેટલી કીડીઓ જીવજંતુના ટુકડાને લઈને એટલે કે ઉચકીને ઉપર જતી હતી, એટલે પોતાના દ તરફ જતી હતી, ત્યારે બીજી કીડીઓ આગળ રસ્તામાં ગઈ અને રસ્તામાં જે કંઈ વિઘ્નરૂપ હતું, રેતી, પથ્થરના નાના નાના ટુકડા, આ બધું એમણે દૂર કરી નાખ્યું. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. જ્યારે કેટલીક જગ્યાએ પગ મૂકવાની એટલે કે પગ ઠેકાવવાની જગ્યા નહોતી, ત્યાં બીજી કીડીઓએ તેમની જાતે જ એવી સ્થિતિમાં ઊભી રહી ગઈ કે વજન ઉચકીને લઈ જતી જે કીડીઓ હતી એમની ઉપર ચડી અને સહેલાથી આગળ ચડી જતી હતી. આ કામનું આયોજન એમને કર્યું. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાના ટોચના ઉપરના ભાગે. However, there was a small part of the way which was completely smooth and stiff. એટલે કે ખાડાના મથાળાનો ભાગ ઊભો હતો એ સંપૂર્ણપણે લપસણો અને સીધા ઢોળાવાળો હતો. The ants came up to these points and their progress stopped. એટલે કે here there were no foothold. અહીંયા પગ ઠેકેવી જગ્યા નથી અને કીડીઓ આ સ્થળ સુધી એટલે કે આ પોઈન્ટ સુધી એ પહોંચી અને તેઓની પ્રગતિ અટકી ગઈ. It seemed that after all they had been defeated. એવું લાગ્યું જાણે કે કીડીઓને અંતે હાર થઈ ગઈ હોય. Of the many ants which tried to climb this path, only one reached the top. એટલે કે જે કીડીઓમાં ઘણી બધી કીડીઓ હતી, એ કીડીઓમાંથી એક જ કીડી આ મથાળા ઉપર એટલે કે ટોચના ભાગે પહોંચી. And this one was immediately met by a number of ants from the ant hill. અને ત્યાં દરમાં જઈને ઘણી બધી કીડીઓને મળી તરત જ. And to whom it conveyed a message. અને એમને સંદેશો પાઠવ્યો. શું સંદેશો પાઠવ્યો? કે રસ્તો ખૂબ ઢોળાવાળો છે, શિરોલમ છે, લપસણો છે અને આપણા માટે જે ખોરાક લઈને આવે છે એ કીડીઓ ઉપર ચડી શકે તેમ નથી, તો માટે આપણે કંઈક કરીશું. આવો સંદેશો એમનો પાઠવ્યો. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. અને મિત્રો હવે એક અજીબો ગજીબ એક ઘટના બની. શું ઘટના બની? જો, the ants at the top began climbing down into the pit backward. એટલે કે ટોચ ઉપરની કીડીઓએ ખાડાની અંદર પાછા ઉતરવાનું શરૂ કર્યું. એટલે દરેક કીડી આગળની કીડીની પૂંછડી પકડી, પાછળનો ભાગ પકડી અને રિવર્સમાં એ ખાડાની અંદર ધીમે 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 ઉતરવા લાગી.
each holding the tail end of another and in front. In this way, an end chain was soon formed, which slowly dropped down the steep side. અને આવી જ રીતે કીડીઓની એક હાર એક લાઈન તરત જ બની ગઈ અને જે ધીરેથી સીધા ચઢાણવાળી ઢોળાવાળી બાજુથી નીચે તરફ ઉતરતી જતી હતી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out of the top. જ્યારે તે વજન ઉચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચી ગઈ, આવી રીતે સાંકળ બનાવીને, અને સરળતાથી તે વજનવાળી કીડીઓ તેમની ઉપર ચડી અને ટોચ ઉપર પહોંચી ગઈ. Such a behavior, આવું વર્તન, showing the adaptance of ants, કીડીઓનું આ પ્રકારનું હોશિયારી દર્શાવતું, કાબિલિયત દર્શાવતું જે વર્તન has been noticed and studied by many. આ વર્તન ઘણા બધાના નિરીક્ષણ દ્વારા અને અભ્યાસ કરવામાં આવ્યો છે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે વિજ્ઞાને પણ કીડીઓને જીવન વિશે ઘણી બધી બાબતો શોધી કાઢી છે જે દર્શાવે છે કે આ નાના જીવની બુદ્ધિ પ્રતિભા એ માનવીની બુદ્ધિની નજીક, એકદમ નજીક હોય તેવું લાગે છે. Not all the scientists concede to this view. બધા જ વૈજ્ઞાનિકો આ સાથે સંમત નથી. But you may look at some of these facts and form your own opinion. પણ તમે અહીંયા કીડીઓની કેટલીક હકીકતો જોઈ શકો છો અને તમારો પોતાનો અભિપ્રાય આપી શકો છો, બનાવી શકો છો કે ના, ખરેખર કીડીઓની બુદ્ધિ માણસની બુદ્ધિ પ્રતિભાની નજીક એકદમ છે. મિત્રો, અત્યાર સુધીનો આટલો પાઠ છે એ એમના આ જે વર્તનનો છે, જે વૈજ્ઞાનિકે નોંધેલું વર્તન છે. હવે જે છે એ કીડીઓના અહીંયા પ્રકાર છે એની અહીંયા માહિતી આપેલી છે. There are 5 kinds of ants. These are ants that do farming. આ એવી પણ કીડીઓ છે કે જે ખેતી કરે છે. You may know that it was a big leap for human progress when man gave up, એટલે છોડી દેવું, ત્યાગી દેવું, being એટલે બનવાનું, full time hunter, પૂર્ણ સમય શિકારી બનવાનું, and took to the farming, અને ખેતીનો વ્યવસાય અપનાવી લેવાનું. એટલે કે માનવના વિકાસનું એક મોટું પગલું હતું કે જ્યારે એને શિકારી બનવાનું બંધ કરી દીધું અને ખેતી કરવાનું શરૂ કર્યું. Seemingly, ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતા, the umbrella ants of South America have taken the same step in their small way. એવી જ રીતે, એટલે કે જેમ માણસે શિકાર છોડી અને ખેતી કરવાનું શરૂ કર્યું, એવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા પ્રકારની જે એન્ડ છે તેમને આ પદ્ધતિમાં એક એવું નાનું પગલું લીધું છે. They are called by their name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. તેઓને એટલે કે કીડીઓને આવા નામથી એટલે કે અમ્બ્રેલા એન્ડથી બોલાવવામાં આવે છે. શું કામ? કારણ કે તેઓ
પાંદડાઓને તેમના માથા ઉપર ઉચકીને લઈ જતી જોવા મળે છે. They take these pieces of leaf to their nest. તેઓ આ પાંદડાના ટુકડાઓને પોતાના માળા તરફ લઈ જાય છે, માળા સુધી. વેર કે જ્યાં they chew them up nicely, જ્યાં તેમને સારી રીતે ચાવે છે. Afterwards they make beds of these chewed up leaves. અને પછી આ ચાવેલા પાંદડાઓ હોય એ ચાવેલા પાંદડાઓના ક્યારા બનાવે છે. And on these beds grows a kind of fungus which is the food of ants. અને આ ચાવેલા ક્યારામાં ફૂગ જેવું ઉગી નીકળે છે, જે કીડીઓનો ખોરાક છે, એમને ખૂબ જ ભાવે છે. તો મિત્રો, અહીંયા શોર્ટ નોટ પૂછી શકાય ધ ફાર્મિંગ એન્ટ્સ અથવા અમ્બ્રેલા એન્ટ્સ. Then there ants their domestic cows and milk them. પછી એવી પણ કીડીઓ છે કે જેઓ ગાય રાખે છે, જે માણસ રાખે ને એવી રીતે, અને તેમનું દૂધ દોહે છે. What we have called cows are kind of green fly. જેને આપણે ગાય કહીએ છીએ તે એક પ્રકારનું વનસ્પતિનું એક લીલું જીવડું છે, વનસ્પતિ ઉપર રહેતું. These are found on the rose leaves and on the leaves of beans. તે ગુલાબના છોડ ઉપર અને વાલવટાણા જેવા કઠોળના છોડ ઉપર જોવા મળતું હોય છે. They give out a sweet honey-like liquid which the ants relish a lot. Relish એટલે ખૂબ જ ભાવવું. તેઓ મધ જેવું ગળ્યું પ્રવાહી આપે છે, જે કીડીઓને ખૂબ જ ગમે છે, એટલે કે ભાવે છે. So the ants take these green flies to their nest. તેથી કીડીઓ આ લીલા કલરના જે જીવડા જે છે તેઓને માળામાં લઈ જઈ અને અહીંયા રાખે છે. They feed એટલે ખવડાવવું. them તેમને ખવડાવે છે. Protect them from their enemies, તેઓને દુશ્મનોથી બચાવે છે. And they milk them, તેમને દોહે છે. કેવી રીતે? તો કે pressing their sides gently and making them give out their honey. તેમની બાજુઓ હોય એને હળવેકથી દબાવે અને તેમાંથી મધ બહાર કાઢે છે. Ants, we are told, play games, nurse their sick and bury their dead. કીડીઓ આપણે કહેવામાં આવ્યું છે પ્રમાણે રમતો રમે છે, બીમાર કીડીઓની સેવા કરે છે અને મરેલી કીડીઓને દાટી દે છે. They see that each one in the nest does its share of the work. એટલે કે એવો ધ્યાન આપે છે. શું ધ્યાન રાખે છે? કે દરેકને પોતાના ભાગનું કામ મળે છે, એ કરે છે કે નહીં, એનું ધ્યાન રાખે છે. And that no one is allowed to be indolent. કોઈને આળસુ રહેવા દેવામાં આવતા નથી. All these suggest, આ બધું સૂચવે છે કે ants have a highly developed social sense, perhaps some system of government. આ બધું શું દર્શાવે છે મિત્રો? કે કીડીઓને એકદમ ઉચ્ચ પ્રકારની એક વિકસિત
સામાજિક બુદ્ધિ પ્રતિભા છે અને કદાચ કોઈ સરકારી કામ કરવાની પદ્ધતિ આવી હોય એના જેવી એ એમની પાસે બુદ્ધિ પ્રતિભા છે. There are ants that keep other ants as slave. એવી પણ કીડીઓ છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે, ગુલામ બનાવે છે. સ્લેવ્સ એટલે ગુલામ. One such type is powerful red ant, which is found in Europe. આવી જ યુરોપમાં જોવા મળતી શક્તિશાળી રેડ એન્ટ કે જેઓ કાળી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. Their slaves are taken from the type of black ant. એટલે કે તેઓને ગુલામને લેવામાં આવે છે ક્યાંથી? કાળી કીડીઓના જે દર હોય, કાળી કીડીઓના જે રાપડા હોય ત્યાંથી એમને ઉઠાવી લેવામાં આવે છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, જે કદમાં નાની હોય છે. વેન ધ રેડ એન્ટ્સ, જ્યારે આ લાલ કીડીઓ, વોન્ટ સ્લેવ્સ, જ્યારે એમને ગુલામ જોતા હોય, તે એમ્બ્યુઝ એટલે કે અચાનક હુમલો કરવો. ધ નેટ્સ ઓફ ધ બ્લેક એન્ટ્સ, એટલે કે કાળી કીડીઓના માળામાં એટલે કે દરમાં હુમલો કરે છે. એન્ડ એબડક્ટ સમ ઓફ ધેર એગ્સ, અને કેટલાક ઈંડાઓ છે એને ઉપાડી લેશે. ઉચકી લેવું, એબડક્ટ મીન્સ. When these eggs hatch in the red ant's nest, અને જ્યારે આ ઈંડાઓ જે છે એટલે કે કાળી કીડીઓના ઈંડાઓ છે એ લાલ કલરના જે કીડીઓ છે એમના દરમાં એટલે કે એમના માળામાં સેવવામાં આવે છે. ધ બ્લેક એન્ટ વિચ કમ આઉટ, એટલે બહાર નીકળવું, આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. જ્યારે ઈંડામાંથી કીડીઓ જ્યારે બહાર નીકળે છે ત્યારે એમને ગુલામ તરીકે વર્તન કરવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ, તેમના જન્મથી જ they were taught to obey, એમને હુકમનું પાલન કરવાનું શીખવામાં આવે છે. they are compelled to drudgery, not druggery, drudgery. drudgery એટલે અત્યંત અઘરું કામ એમને શીખવામાં એટલે ફરજ પાડવામાં આવે છે. they have even to carry about their master on their backs. તેઓને પોતાના માલિકને પોતાની પીઠ ઉપર બેસાડીને લઈ જવું પડે છે, એટલે કે ફરજ કરવામાં આવે છે. કમ્પેલ્ડ. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેવું અદ્ભુત, જાણે કે માનવ જાત જેવું ન હોય, લાગે છે ને મિત્રો એવું. એન્ડ નાઉ ધ લાસ્ટ વન, the most ferocious kind of ants are the driver ants of Africa. સૌથી વધારે હિંસક પ્રકારની જો કીડીઓ હોય તો કે આફ્રિકાની ડ્રાઈવર એન્ટ પ્રકારની કીડીઓ છે. they have no fixed home, તેઓને ચોક્કસ ઘર જો કંઈ હોતું નથી. but are always on the move. always on the move એટલે અહીંયા સતત પરિવર્તન કરતી હોય છે, એટલે કે સતત ચાલતી હોય છે. they are completely blind, આ કીડીઓ સંપૂર્ણપણે અંધ હોય છે. but they march in long lines, પણ લાંબી લાઈનમાં એવો કૂચ કરે છે. many millions along, એટલે ઘણા બધા કીડીઓની સાથે. and they devour any animal that happens to be in their path. તેમના રસ્તામાં કોઈ પણ કીડીઓ આવે, કોઈ પણ પ્રાણી આવે તો એમને ખાઈ જાય છે. રિવર મીન્સ ખાઈ જવું. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. અરે મોટા મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, હાથીઓ તેમનાથી ડરીને રહે છે. ઓફન
ઘણીવાર ઇફ અ પાયથન unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines. ઘણી વખત અજગર એના ભોજન તરીકે કાંઈક ગળી ગયો હોય અને જો અહીંયાથી ખસી શકે તેમ ના હોય તો તેવા સંજોગોમાં જો આ કીડીઓની કૂચના રસ્તામાં આવી જાય તો કીડીઓ અજગર અને તેના પેટમાં રહેલા પ્રાણીઓને બંનેને ખાઈ જાય છે. Then these creatures eat both python and the animals in its stomach. અજગરને અને અજગરના પેટમાં રહેલા પ્રાણીને બંનેને ખાઈ જાય છે. ક્યારે? જ્યારે કૂચ કરીને જતી હોય ત્યારે રસ્તામાં મળે ત્યારે. The villagers of Africa tell story about babies who have been eaten by ants. અહીંયા આફ્રિકાના ગામડાના લોકો આ કીડીઓ દ્વારા કોઈ ગામમાં અથવા આજુબાજુમાં જો એને ખાઈ ગયા હોય તો એ આવેલા નાના બાળકો અંગેની વાતો કહેતા હોય છે કે આને આ બાળકો ખાઈ ગયા હતા, આમના બાળકો ખવાઈ ગયા હતા. એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, અને કદાચ મે બી ટ્રુ એમ કે સાચી પણ હોઈ શકે. વેન એન આર્મી ઓફ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ હાઉસ, જ્યારે ડ્રાઈવર કીડીઓ ઘરમાં પ્રવેશતી હોય છે ત્યારે ધ પીપલ ફ્લી એટલે ભાગી જવું, ટુ રન અવે, બીજો મિનિંગ થાય સ્કેમ્પર અવે, ઇન ટુ ધ ફોરેસ્ટ જંગલમાં ભાગી જશે. એન્ડ સ્ટે ધેર ત્યાં રોકાય છે. ક્યાં સુધી? અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, જ્યાં સુધી બધી કીડીઓ પસાર થઈ જાય ત્યાં સુધી. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે છે, they find that every insect and spider in the house has been cleared away. જ્યારે તેઓ એ પાછા આવે છે જંગલમાંથી ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ઘરમાં રહેલા દરેક જીવજંતુ, કરોડિયાર વગેરેને સફાઈ થઈ ગઈ હોય છે, એટલે કે તેમને ખાઈ જાય છે. તો મિત્રો, અહીંયા આ પાઠને આપણે અહીંયા ભાષાંતર રીતે જોયું. હવે એની આપણે વિગતવાર માહિતી આપણે પછી સમજીશું.